લાઇબ્રેરિયનની ભરતીને લઈને ગાંધીનગરમાં વિરોધ। લાઇબ્રેરિયનની 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે। 14,000 ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે। અત્યાર સુધીમાં આપવામાં આવ્યું છે 95 વખત આવેદન। રજૂઆતો બાદ પણ ભરતી ન કરાતા ઉમેદવારોમાં રોષ છે અને આજે છેલ્લી વખત આવેદન આપવામાં આવ્યું છે। ભરતી નહીં કરાય તો કોર્ટમાં જશે ઉમેદવારો। ગુજરાત રાજ્યમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં લગભગ 33 વર્ષથી શાળાઓમાં અને 25 વર્ષથી અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરી નથી। જગ્યાઓ ખાલી પડી છે। સ્કૂલમાં 5600 જેટલી જગ્યાઓ ખાલી છે અને ગ્રાન્ટીનેટ કોલેજમાં 257 જેટલી જગ્યાઓ ખાલી છે। પ્યોર ગવર્મેન્ટમાં 50થી વધારે જગ્યાઓ ખાલી છે। ગુજરાત સ્ટેટની 30 યુનિવર્સિટીમાંથી માત્ર 3 પરમેનન્ટ લાઇબ્રેરિયન છે। બાકી બધી જ યુનિવર્સિટીમાં હંગામી અને આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનથી ચલાવવામાં આવે છે। તો ગુજરાત રાજ્યમાં જ્યાં સંશોધનનું કાર્ય યુનિવર્સિટીમાં થતું હોય, જ્યાં પ્લેગેરિઝમ, જ્યાં સોફ્ટવેર ચલાવવામાં આવતો હોય, ત્યાં લાઇબ્રેરીની ભરતી ન થવાના કારણે રિસર્ચરો એટલે કે સંશોધકને કેટલી બધી મુશ્કેલી પડતી હશે એ સંશોધકને ખબર હોય। હું ગ્રંથપાલની ભરતી 33 વર્ષથી નથી થઈ, એના માટે સરકારને આવેદનપત્ર આપવા માટે અમે લોકો ભેગા થયા છીએ। હું ખુદ PhD છું, છતાંય બી હું 12-15 હજારમાં નોકરી કરું છું અને છેલ્લા 33 વર્ષથી શાળા, કોલેજ કે કોઈ બી જગ્યાએ લાઇબ્રેરીની ભરતી જ નથી થઈ। અમે સરકારને નિવેદન કરીએ છીએ કે તમે આટલું બધું ડૉક્ટરેટ ડિગ્રી અમે મેળવીએ છીએ તો બી તમે લોકો ભરતી નથી કરતા અને અમારે 12, 15, 17 હજારમાં શોષાવવું પડે છે અને એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર લે છે। 12,000માં બહુ તો 20,000 માંડ આપે છે। તો આવું ના થવું જોઈએ, તો તમે મહેરબાની કરીને ભરતી કરો।